હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ પાર્થાય પ્રતિબોધિતાં ભગવતા નારાયણેન સ્વયં વ્યાસેન ગ્રથિતાં પુરાણમુનિના मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति देवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा योगिनः यस्यासन्न विदुसुरासुरगणाः देवाय तस्मै नमः. ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ॐ शान्ति शान्ति शान्ति. ભગવદ્ ગીતા મોક્ષ શાસ્ત્ર. મોક્ષ શાસ્ત્ર છે તો એને જ ધ્યાનમાં રાખીને શંકરાચાર્યજી આ ભાષ્ય લખે. જો આ સમજ, હંમેશા આપણું વાક્ય હોય, આપણું લખાણ હોય કે આપણી વાતચીત હોય, આપણો એક નિર્ણય હોય, એક સંકલ્પ હોય અને એને આધારે પછી આપણે શું કરતા હોઈએ? બોલતા હોઈએ છીએ, લખતા હોઈએ છીએ, વાતો કરતા હોઈએ. તો શંકરાચાર્યજી જયારે ભાષ્ય લખી રહ્યા ત્યારે ભગવદ્ ગીતાનો ઉદ્દેશ તો શું છે? મામુપેત્યતુ કૌંતેય પુનર્જન્મ ન વિદ્યતે. આ જન્મ મરણના ચક્કરમાંથી કાયમને માટે છૂટી જવું, મોક્ષ જેને કહેવામાં આવે એ જ આપણા જીવનનું લક્ષ્ય છે. અને એને ધ્યાનમાં રાખીને શંકરાચાર્યજી આ ભાષ્ય લખે. અને એટલે આપણે જોયું એમ સંસાર બીજ વિચ્છેદ નિમિત્ત. આ સંસારનું જે બીજ છે, સંસારનું બીજ શું છે? આ અજ્ઞાન એ સંસારનું બીજ છે. શંકરાચાર્યજીને આ પ્રિય શબ્દ અવિદ્યા કામ કર્મ, પોતાના સાચા સ્વરૂપને આપણે ઓળખતા નથી. અને નથી ઓળખતા તો વાંધો નથી, આપણે જગતની ઘણી બધી વસ્તુ જાણતા નથી. જો સમજ, જગતની આપણે જેટલી વસ્તુઓ જાણીએ છીએ એ અલ્પ છે. કેટલા નક્ષત્ર છે ને કેટલા તારા છે ને પૃથ્વી કેવડી છે ને પૃથ્વીથી ચંદ્ર કેટલો દૂર છે ને દરિયો કેવો છે ને દરિયો કેટલો ઊંડો છે, આપણને કશી ખબર નથી. પણ આ અજ્ઞાન આપણા માટે મુશ્કેલી ઊભી કરે છે. જો વિચારી, અજ્ઞાન સ્વયં આપણા દુઃખનું કારણ નથી. એટલે આપણે નવ જાણમાં નવ ગુણ એવું કહીએ. જો નહીં જાણીએ ને એટલું સારું એવું કહીએ. પણ આત્મા બાબતે એવું નથી. તમે તમારા પોતાના સાચા સ્વરૂપને ઓળખતા નથી. કોઈ પણ વ્યક્તિને પૂછીએ તું કોણ છે તો એની જેટલી પણ ઓળખાણ હશે બધી ઓળખાણ કઈ હશે? દેશની દ્રષ્ટિએ, કાળની દ્રષ્ટિએ, શરીરની દ્રષ્ટિએ, સંબંધની દ્રષ્ટિએ. જો આ બધી ઓળખાણ આપણી જે છે એ તો આ ઉપાધિની દેહાદી સંઘાતની દ્રષ્ટિએ. પણ તમે કોણ છો? જો સમજો. એટલે પેલો ભક્ત કે છે હું ભગવાનનો દાસ. એમાં ખોટું છે જ નહીં. જીવ દ્રષ્ટ્યા તું દાસો. જીવ દ્રષ્ટિથી હું ભગવાન કોણ છું? ત્વદંશકમ. હનુમાનજીને રામજીએ પૂછ્યું તું કોણ છે? બ્રાહ્મણ વેશ ધારણ કરીને ગયા હનુમાનજી રામજી પાસે. તે રામજી પૂછ્યું ભાઈ તું કોણ છે? દેહ બુદ્ધ્યા તું દાસોહમ. આ દેહ બુદ્ધિથી ભગવાન હું તમારો દાસ. જીવ બુદ્ધ્યા તું ત્વદંશકમ. જીવ બુદ્ધિથી તમારો અંશ જ છું. આત્મ બુદ્ધ્યા તું ત્વદેવાહમ. આત્મ બુદ્ધિથી તમે અને હું બે છીએ જ નહીં, હું તમે જ છું. કઈ દ્રષ્ટિથી આપણે પોતાને જોઈએ?
જીવ દ્રષ્ટિથી આપણે પોતાને જોઈએ તો શંકરાચાર્યજી આગળ આપણને જણાવશે કે હું જીવ છું, હું કર્તા છું, હું ભોગતા છું, અને તો પછી શું થવાનું? પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. જો વિચાર, આમ પોતાને જીવ માન્ય છે તોય આપણું જન્મ મરણનું ચક્કર તો અટકતું નથી. જન્મ મરણનું ચક્કર ચાલુ જ રહે. અને આ સંસાર બીજ જે અવિદ્યા છે એ આત્માનું અજ્ઞાન છે. અનાત્માનું અજ્ઞાન આપણને દુઃખી નહીં કરે. જે દુઃખ છે આપણું કોનું કારણ શું છે? પોતાના સાચા સ્વરૂપને ઓળખતા નથી. આત્માની અવિદ્યા એટલે કે આત્મા વિશેની અવિદ્યા અને અનાત્માની અવિદ્યા જે છે એ બેમાં બહુ મોટો ફરક છે. કોઈ વસ્તુ આપણે ઓળખતા નથી તો એ વસ્તુનું ઓળખાણ નથી એમાં કોઈ સમસ્યા નથી. અને એ નથી ઓળખતા એ કોઈ સમસ્યા આપણા માટે ઊભી નહીં કરે. પણ આત્માને આપણે ઓળખતા નથી એ આપણા માટે શું કરે છે? શોક મોહાદિ દુઃખ દોષ ઉદ્ભવ કારણ. જો વિચાર, કેમ? કારણ કે તમે પોતાને જાણતા નથી, એ પૂર્ણતઃ નથી જાણતા એવું છે. જ્યારે હું તમને એમ કહું કાર્નેશન ફ્લાવર જાણો છો, જા સમજો. કાર્નેશન પુષ્પ કેવું હોય તમને ખબર નથી, જા સમજો. તો ત્યાં અજ્ઞાન કેવું છે? પૂર્ણ છે. અજ્ઞાન કેવું છે? પૂર્ણ છે. પણ આત્મા વિશે જયારે અવિદ્યા એવું કહેવામાં આવે તો એ અવિદ્યા પૂર્ણ છે. કેમ? કોઈ પણ વ્યક્તિ એવું કહી શકે હું નથી, કોઈ પણ વ્યક્તિ એવું કહી શકે હું જડ છું. એનો અર્થ શું થાય? તમે પોતાને હું છું, હું જાણું છું. અહમ અસ્મિ સદા ભામિ નાહમ કદાચિત અપ્રિય. હું છું અને હું પોતાને જાણું છું. અને આ જગતમાં સૌથી પ્રિય વસ્તુ હોય તો કોણ છે? હું છું. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. એનો અર્થ શું થાય? પૂર્ણ અવિદ્યા નથી. જેમ પેલું દોરડું દેખાય જ નહીં તો કોઈ સમસ્યા નથી. દોરડું દેખાતું જ નથી તો કોઈ સમસ્યા નથી. દોરડું દેખાય છે કે આ દોરડું છે તોય કોઈ સમસ્યા નથી. પૂર્ણ અવિદ્યા હોય કે પૂર્ણ વિદ્યા હોય ક્યારેય સમસ્યા ઉત્પન્ન નહીં કરે. પણ કંઈક લાંબુ વાંકું ચૂકું પડેલું છે, જ્યાં આ દેખાયું પછી શું થવાનું? બુદ્ધિ એને જ મૂકેલું હોય દોરડું. આ સમજમાં, દોરડું મૂકવા વાળો એ પોતે જ છે. અને જ્યારે અર્ધ પ્રકાશમાં એને દેખાયું કંઈક લાંબુ ચોખ્ખું આમ ગૂંચડું વળીને પડેલું છે અને પેપરમાં વાંચ્યું હોય અમલસાડમાં 7 અજગર પકડ્યા, જા સમજ. એટલે જ્યાં પેલું લાંબુ વાંકું ચોખ્ખું જોય તો બુદ્ધિમાં શું આવવાનું? જ્યાં સર્પ બુદ્ધિ થઈ જવી. દોરડું બિલકુલ દેખાતું નથી તો કોઈ પ્રશ્ન નથી, દેખાય છે તોય કોઈ પ્રશ્ન નથી. પણ કંઈક લાંબુ વાંકું ચૂકું છે ત્યારે શું થવાનું? જા સમજ. એને શું કહેવાય? અસ્થિ. એટલે છે એમ ખબર છે પણ શું છે એમ પૂછીએ ત્યારે શું કરીએ છીએ આપણે? એને શાસ્ત્રમાં શું કહેવાય? સામાન્ય જ્ઞાન છે. કંઈક છે એવું સામાન્ય જ્ઞાન છે, પણ પેલું વિશેષ જ્ઞાન નથી. શું છે? એ જ રીતે હું છું એ સામાન્ય જ્ઞાન છે, પણ હું કોણ છું એમ પૂછીએ ત્યારે શું થઈ જાય છે? પેલા રજ્જુને બદલે જેમ પેલું સર્પ દેખાઈ ગયો એમ હું કોણ છું એમ પૂછીએ ત્યારે શું થઈ જાય? મગનલાલ શંકરલાલ પટેલ, જા સમજ. આવું જા સમજ. હું એન્જિનિયર, હું ડોક્ટર, હું વકીલ, હું પ્રોફેસર. જો વિચાર, આમ હુંનું જે જ્ઞાન જે છે એ હું કોણ છું એ જ્ઞાનમાં આપણે શું કરી નાખ્યો છે? પેલો મોટો ગોટાળો કરી દીધો. અને એકવાર જ્યાં સર્પ બુદ્ધિ થઈ અને એમાંય ભૂલે ચૂકે પેલું જાડું દોરડું હોય કાઠીનું, કાઠીના પેલા તાંતણા કડક હોય, અને ભૂલમાં એ દોરડા પર પગ પડ્યો અને કાઠી પેલો આમ પગમાં વાગ્યો અને સર્પ બુદ્ધિ થઈ. પછી શું થવાનું? સાપે ડંખ માર. અને એકવાર સર્પ ડંખ બુદ્ધિમાં આવ્યું પછી શું થવાનું? પેલું ગભરામણ છૂટે, હૃદયના ધબકારા વધી જાય, પરસેવો છૂટે, પેલો ભાગવાનો પ્રયત્ન કરે, પછી બારણા પર એનું માથું ઠોકાય, જા વિચાર, બૂમાબૂમ કરી મૂકે. અને આપણા જેવા પાપડ તોડ પહેલવાનો હોય તો બેહોશ થઈ જાય. જા સમજ. જો વિચાર, નથી સાચો સર્પ અને નથી સાચો સર્પ ડંખ, અને છતાં પણ શું થયું? જો વિચાર, એમ અહીંયા પણ આ જ હાલત છે આપણી. શંકરાચાર્ય શું કહે? શોક મોહાદિ સંસાર બીજ દુઃખ દોષ ઉદ્ભવ પ્રદર્શન. આવું આ કારણ છે. કોને કારણે છે? આપણને પોતાના સાચા સ્વરૂપનું જ્ઞાન નથી એટલે પછી આ બધું જ ઊભું થઈ ગયું. જો વિચાર, આખું જગત ઊભું થઈ ગયું. વિશ્વમ દર્પણ દૃશ્યમાન નગરી તુલ્યમ નિજાંતર્ગતમ. આખું જગત ઊભું થઈ ગયું.
અને હવે જગતમાં આપણે શું કરતા રહીએ? એટલે ફાંફા મારતા રહીએ. આ ભવસાગરમાં આપણે શું કરતા રહીએ? આંટા મારતા જ ફરીએ. એટલે દરિયામાં પડ્યો હોય ડૂબી જાય ને તો શાંતિ, જો સમજ, અને બહાર નીકળી જાય ને તોય શાંતિ. તો પેલો ડૂબકા ખાતો રહેતો હોય તો આપણી હાલત આ જ છે. આ ભવસાગરમાં આપણે શું કરીએ છીએ? પેલા ડૂબકા ખાધા જ ફરીએ. પેલું માંડ આમ બહાર નીકળે ને આમ જરાક શ્વાસ લે, પેલું મોજું આવે, મોજું પાછું શું કરી દે. આમ આપણી હાલત પણ શું છે? માંડ આમ જરાક ખુશ થાય, હાસ આ વખત તો બહુ સરસ કેરી આવે. હજી તો હાસ કરવા જાય ને ત્યાં શું થઈ જાય? માતાજી બધો મોર ખરી ગયો, તારું મોડું પડ્યું. જો તમને વિચાર, જ્યાં પેલું આમ જરાક સુખની આશા દેખાય, કંઈક મનમાં પ્રસન્નતા આવે અને કંઈક એવું બની જાય, વળી પાછા શું થઈ જઈએ? એટલે આપણો જીવનનો ગ્રાફ બનાવીએ તો ગ્રાફમાં પણ શું આવવાનું? દુઃખ 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 દુઃખ, સુખ દુઃખ 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 દુઃખ. આમ જરાક આમ સુખ આવે અને વળી પાછો પેલો ડૂબકા ખાય. બધું માંડ બધું આમ બરાબર ગોઠવાઈ ગયું હોય. જો એક ભાઈને એવું જ થયું, સરસ મજાનો ધંધો ગોઠવાઈ ગયો પરદેશમાં, આ દેશમાં, બધે શું છે? સરસ મજાનો ધંધો ગોઠવાય. ખૂબ વર્ષોની મહેનત પછી ક્યાંક એમનો ધંધો બરાબર ગોઠવાયો. જ્યાં પેલો ધંધો ગોઠવાયો, પત્ની માંડી પડી ને ખબર પડી કેન્સર છે. એટલું એક ગોઠવવા જાય ને પેલું બીજું બગડે. આ સમજવાનું. ચાઇના જઈ આવ્યા, ચાઇના જઈને ટ્રીટમેન્ટ કરાવી આવ્યા, બધી જાતની ટ્રીટમેન્ટ કરી. 7 મહિનામાં પત્ની શું થઈ ગઈ? ગુજરી ગઈ. જો ગમે એટલો ધંધો સેટ થયો હોય, પત્ની રહી નહીં, પછી શું કરવાનું? જો સમજે. એટલે શંકરાચાર્ય શું કહે છે? દુઃખ દોષ. ગીતામાં ભગવાન સ્વયં કહેવાના જ છે, જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષ અનુદર્શન. શંકરાચાર્યજી કહે છે આ દુઃખ જ છે. આપણને સુખ દેખાય છે, જો સમજ, આપણને એમ લાગે છે આ સુખ છે, એમાં કોઈ સુખ છે જ નહીં. જો સમજ, સુખ પણ નથી, દુઃખ પણ નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી પોતાના સાચા સ્વરૂપને ન જાણવું અવિદ્યા. અને ગઈકાલે કહ્યું એમ કે જે નથી એ પોતાને માની લીધા, એને શું કહેવાય? મોહ કહેવામાં આવે. વસ્તુ જે છે એ ન જાણવી અને એનાથી બીજું કંઈક એને જાણવું, એને શું કહેવામાં આવે? મોહ કહેવામાં. દોરડું જાણતા નથી, દોરડાને બદલે શું જાણી લીધું? સર્પ જાણ. સર્પ બુદ્ધિને શું કહેવામાં આવે? મોહ કહેવામાં આવે. અને પછી જે બધું પ્રક્રિયા ઊભી થઈ, પરસેવો છૂટ્યો, રડવું આવી ગયું, બેહોશ થઈ ગયો, આને શું કહેવામાં આવે? શોક કહેવામાં આવે. આમ પેલી અવિદ્યા છે, અવિદ્યાને કારણે મોહ છે, અને મોહને કારણે પછી શું છે? જીવનમાં શોક છે. એટલે શંકરાચાર્યજી કહે છે શોક મોહાભ્યામી અભિભૂત વિવેક વિજ્ઞાન. અને આપણી બુદ્ધિ જે છે, આપણો વિવેક પણ કોનાથી અભિભૂત થઈ ગયો? કોનાથી પ્રભાવિત થઈ ગયો? આ શોક અને મોહથી પ્રભાવિત છે. આપણી હાલત પેલી ડોશીમાં જેવી છે, દીકરીને ઘેર જવા દે, તાજી માજી ખાવા દે. આ પહેલાની બધી વાર્તાઓ બહુ મજાની હતી. કોણ તાજું માજુ થયું? જો આ સમજ, એક વસ્તુ ઠેકાણે પડે ને ત્યારે પેલું બીજું કંઈક શરૂ થાય, અને બીજું કંઈક માન ઠેકાણે પડે એટલે પેલું ત્રીજું કંઈક ઊભું જ હોય આપણે. જો વિચાર. એટલે શંકરાચાર્ય શું કહે છે? આપણે શોક અને મોહમાં એવા પડેલા છે. અર્જુનની એ જ હાલત છે. સર્વ પ્રાણીઓની પણ એ જ હાલત છે, અર્જુનની પણ એ જ હાલત છે. અને જ્યાં માણસ શોક અને મોહમાં પડે તો શું કરશે? સ્વધર્મ પરિત્યાગ, પરધર્મ. પોતાના ધર્મનો શું કરી દે છે? એ પરિત્યાગ કરી નાખે છે. પરધર્મ સેવા, અને પરધર્મનું સેવન કરે છે. શંકરાચાર્યજી ગઈકાલે કીધું એમ, ધારો કે સ્વધર્મનો ત્યાગ કરતો નથી, પરધર્મનું સેવન કરતો નથી. એનો અર્થ શું થયો? એ સ્વધર્મનું પાલન કરી રહ્યો. જા સમજો બરાબર. આપણા ઇન્ટ્રોડક્શનમાં બધું જ જોઈ ગયા કે લૌકિક ધર્મ છે, ધાર્મિક જીવન છે, લૌકિક જીવન છે, નૈતિક જીવન છે, આધ્યાત્મિક જીવન છે. જો ભોગમય લૌકિક જીવન છે. શંકરાચાર્યજી કહે છે એ આ સંસારમાં પડેલો જ છે. ધારો કે પણ સ્વધર્મે પ્રવૃત્તા નામ અપી, ધારો કે સ્વધર્મમાં એ પ્રવૃત્ત છે. અપી એટલે શું છે? ધારો કે, અપી એટલે પણ, સ્વધર્મનું પાલન કરનાર છે છતાં પણ શું થવાનું? વાંગ મન કાયાદિના પ્રવૃત્તિ. એ 3 પ્રકારની પ્રવૃત્તિ કરો. દરેક મનુષ્ય 3 પ્રકારની પ્રવૃત્તિ કરે. કાયિક પ્રવૃત્તિ કરે, વાચિક પ્રવૃત્તિ કરે અને માનસિક પ્રવૃત્તિ કરે. ભલે એની પ્રવૃત્તિ ધર્મયુક્ત છે, પણ ધર્મયુક્ત હોવા છતાં પણ એક બીજી માથાકૂટ કઈ છે? ફલ અભિસંધે પૂર્વકા એવ.
આ જેટલી પણ પ્રવૃત્તિ કરે છે શાના માટે કરે છે? ફલ કર્મ ફલ અભિસંધિ પૂર્વિક. એના મનમાં તો શું છે? હું આ કર્મ કરું મને આ પ્રાપ્ત થશે. આમ કર્મ ફળ પર એની દ્રષ્ટિ છે. એટલું જ નહીં, સાહંકાર પ્રવૃત્તિ. આ બધી પ્રવૃત્તિ કેવી છે? અહંકાર સહિત છે. બે વસ્તુ છે. સ્વધર્મનું પાલન થાય ખરું, પણ એમાં એ બે વસ્તુ છે. એક અહંકાર છે અને પેલું કર્મ ફળ પર એની દ્રષ્ટિ છે. જો વિચાર, એટલે ગમે એટલી સિદ્ધિ મેળવો, ગમે એટલી તપશ્ચર્યા કરો, ગમે એટલી પૂજા પાઠ કરો, પણ એમાં બે વસ્તુ તો શું કરવાની? આવી જ જવાનું. હું તો ભગવાનની બહુ સરસ પૂજા કરું, જાણે ભગવાન પર ઉપકાર કરે. જો વિચાર, બે સેવા કરે ને એમાં તો એને મનમાં શું આવી જાય? મારા જેવી સેવા કોઈ કરે જ નહીં. સાહંકાર પ્રવૃત્તિ, પેલો અહંકાર આવી જ જવાનો. એટલું જ નહીં, જેટલી પૂજા કરે ને પેલું મમોપાત સમસ્ત દુર્ક્ષય દ્વારા, પેલો સંકલ્પ તો કરીએ જ. આ શાના માટે કરીએ છે? જો વિચાર, કંઈક ને કંઈક તો ભગવાન પાસે માંગતા જ ફરીએ આપણે. જો વિચાર, આ બધી ચર્ચા આવવાની છે ગીતામાં, કે જેટલી પણ ધર્મયુક્ત પ્રવૃત્તિઓ છે એ પણ બધી કર્મફળ માટે જ છે. અને જો કર્મફળ માટે આ પ્રવૃત્તિ થઈ રહી છે તો કર્મફળ ભોગવવા માટે શું કરવાનું? પાછો જન્મ ધારણ કરવો જ પડે. જા સમજ, સ્વધર્મનું પાલન છે તો પુણ્ય કર્મ ઉત્પન્ન થશે. તો પુણ્ય કર્મ પણ એને શું કરશે? આ જન્મ મરણના ચક્કરમાંથી છોડાવશે એને. પાપ એ પેલી લોખંડની સાંકળ છે અને પુણ્ય શું છે? સોનાની સાંકળ છે. પણ સાંકળ તો શું છે? સાંકળ જ છે. એ બંધન કરવાની જ છે. પેલો આરબમાં પેલો એક રાજકુમારે દોષ કર્યો, કઈક ભૂલ કરી, ગુનો કર્યો, એટલે ત્યાં એને શું કર્યું? શિરચ્છેદનો એને સજા કરવામાં. પણ એ રાજકુમારને એટલે સોનાની તલવારથી શિરચ્છેદ. સોનાની તલવારથી કરે કે લોખંડની તલવારથી કરે? જા વિચાર. એમ પાપ હોય કે પુણ્ય હોય, મોક્ષની દ્રષ્ટિએ પાપ અને પુણ્ય બંને શું છે? બંધનકારક છે. જો આ સમજ. અને એટલે શંકરાચાર્યજી કહે છે ફલ અભિસંધિ પૂર્વિકા એવ સાહંકારા ચ ભવતી પ્રવૃત્તિ. આ જેટલી પણ પ્રવૃત્તિ છે બધામાં કર્મફળનું તો અભિસંધાન છે, કર્મફળની ઈચ્છા તો છે, અને કર્મફળની સાથે સાથે પેલો કર્મ પ્રત્યેનો અહંકાર પણ છે. અને જો આવું હોય ત્યાં એક છે જે સ્વધર્મનું પાલન કરતો નથી, અધર્મ કરી રહ્યો, બીજો છે જે ધર્મનું પાલન કરી રહ્યો. એટલે શંકરાચાર્ય બંનેને ભેગા કરીને શું કહે છે? તત્ર એવમ સતી ધર્મ અધર્મ ઉપચયાત ઇષ્ટ અનિષ્ટ. આ ધર્મ હોય કે પછી અધર્મ હોય, અધર્મ હોય તો ઇષ્ટ ફળ મળવાનું, અધર્મ હોય તો અનિષ્ટ ફળ મળવાનું. પણ બંને શું આપવાનું? જન્મ તો આપવાનો. એટલે શંકરાચાર્ય શું કે છે? ઇષ્ટ અનિષ્ટ જન્મ. અધર્મ કર્યું છે તો જે કર્મ ફળ મળશે અને જન્મ મળશે એ પણ કેવો હશે? અનિષ્ટ જ હશે. અનિષ્ટ એટલે કે આપણે ઈચ્છનીય નથી, નરકમાં જવું છે. એટલે ગમે એવા મહાન પુણ્ય કર્મ કર્યા હોય પણ પુણ્ય કર્મ તમારા પાપ કર્મની નિવૃત્તિ કરે નહીં. પાપ કર્મ કર્યા છે તો એ પાપ કર્મ પણ શું કરવા પડવાના? ભોગવવા પડવાના જ છે. જો એટલા માટે જે સાધક છે ને, જ્યારે પણ જીવનમાં મુશ્કેલી આવે, પ્રતિકૂળતા આવે, દુઃખ આવે, ત્યારે એક જ નિર્ણય કરવાનો કે પૂર્વ જન્મમાં કંઈક પાપ કરેલું છે એ શું કરવામાં આવ્યું? અત્યારે ભોગવી રહ્યા છે. હવે હું એવું કોઈ કર્મ નહીં કરું જેથી મારે ફરીથી આવી પ્રતિકૂળતા ભોગવવી પડે. એનો અર્થ શું થાય? ઈષ્ટ જન્મ મળી શકે, અનિષ્ટ જન્મ મળે. અને જ્યાં ઈષ્ટ અનિષ્ટ જન્મ મળ્યો તો શું થવાનું? સુખ દુઃખ સંપ્રાપ્તિ લક્ષણ સંસાર અનુપરત. તો સંસાર શું થશે? ઉપરત એ શાંત થઈ જશે, સંસારનો અંત આવશે. શંકરાચાર્ય શું કે છે? સંસાર અનુપરત. એ સંસારનો અંત આવતો જ નથી. જન્મ છે, સુખ છે, દુઃખ છે, સંપ્રાપ્તિ લક્ષણ. આ સંસારનું શું છે? લક્ષણ છે. લક્ષણ છે વ્યાખ્યા. જો આ સંસાર કોને કહેવાય? ઈષ્ટ અનિષ્ટ જન્મ સુખ દુઃખ સંપ્રાપ્તિ લક્ષણ સંસાર. અને સંસાર કહેવાય. અનેક પ્રકારના જન્મ આપણે પ્રાપ્ત કરતા જ રહીએ. અને આપણને ભલે એમ લાગે હું તો માતાજી 80 વર્ષનો. વિચાર, આ પૃથ્વીની જે આયુષ્ય છે એની દ્રષ્ટિએ તમારા 80 વર્ષ કેટલા? અને સૂર્યની સામે આપણા 80 વર્ષ કેટલા? માતાજી અમસ્તા ધોળા નથી થયા. ધોળા હોય કે કાળા હોય, એક દિવસ જવાનું તો છે જ બધા. અમારે એક બા છે, એ બા 95 વર્ષના છે, પણ બધા વાળ એમના કાળા, એકે ધોળો નથી. જા તમે. અને એ બહુ ગર્વથી કહે, આ સમજો.
એને એમની માન્યતા છે, એ માન્યતા એમણે સાચી પુરવાર કરી આપી. કારણ કે 95 વર્ષે એમના વાળ કાળા છે. જો આ સમજ, અમે નાના હતા ને ત્યારે એ બા અમને એવું કહેતા, કાળી ચૌદસ ને દિવસે માટીથી વાળ ધોવાના, તો વાળ ક્યારેક સફેદ થાય જ નહીં. જો આ સમજ, વાળ ધોળા હોય કે કાળા હોય, જો આ સમજ, એક દિવસ આ શરીર તો શું કરવાનું છે, છોડવાનું. જો વિચાર, એટલે મારા સફેદ થઈ ગયા ને એટલે એમની બાજુમાં બેઠી હોય તો મને એવું કે આ ઉંમરે તારા સફેદ થઈ ગયા, જો મારા અત્યારે કાળા, એટલે અત્યારે કાળા છે પણ જવાના, એનું કોણ ના પાડવાનું? કોઈ અટકાવ? કાળા વાળ તમને અટકાવશે? યમરાજ એવું તો છે જેના કાળા વાળો એને હું નહીં લઈ જાઉં. વિચારો, શાના માટે ગર્વ કરે? કાળા વાળનો ગર્વ કરવાનો? જો વિચાર. એટલે શંકરાચાર્ય શું કહે છે, સંસાર અનુપુરત ભવતી, એટલે આ સંસારનો અંત ક્યારે આવતો જ નથી. જન્મ મરણમાં પડતા રહીએ છે, સુખ દુઃખની પ્રાપ્તિ કરતા જ રહીએ છીએ. એટલું જ નહીં, ઇતિ અતઃ સંસાર બીજ ભૂત શોક મોહ, અને એટલા માટે આ શોક મોહનું જે બીજ જે છે અવિદ્યા છે, સંસાર બીજ એટલે અવિદ્યા. જો વિચાર, તો શોક મોહ કોને કારણે? પેલું દ્રષ્ટાંત યાદ રાખો, ભય થયો, પરસેવો છૂટી ગયો, હૃદયના ધબકારા વધી ગયા. આપણે શું માનીએ છીએ? સર્પને કારણે. સર્પને કારણે થયું. એનું બીજ શું છે? એનું કારણ શું છે? દોરડાનું જ્ઞાન નથી. જો સમજો, દોરડાનું વિશેષ જ્ઞાન નથી, અને એટલા માટે જ આ ભય છે, ધ્રુજારી છે, કંપારી છે, હૃદયના ધબકારા વધી, આ બધું જ છે. એમ આ શોક અને મોહ છે, પણ શોક મોહનું કારણ તો ખરેખર શું છે? આ સંસાર છે. હંમેશા આપણે દુઃખનું કારણ કોને માનીએ? સુખ દુઃખ છે ન કોપી દાતા, પણ આપણે કોને માનીએ? જો વિચારી જો, માતાજી આ લોકો આ વિકાસ માર્ગ કરે ને, અમારી જમીન ગઈ, તુંય જવાનો, જમીન ગઈ શું? જો વિચાર. એટલે પહેલાના આજે વડીલો હતા ને, આ કેટલાક વડીલાના વાક્ય તમે ભલે એ લોકો ભણેલા ગણેલા નતા, સમજજો, પણ એ લોકોની કેટલીક સમજ જે હતી ને એ બહુ સ્પષ્ટ હતી. એ લોકોના કેટલાક વાક્યો તમે જુઓ ને, તે અમર વાક્યો છે. હંમેશા વડીલો તમે જોજો, આપણે આવી કઈ પણ સુખ દુઃખની વાત કરીએ ને, ભાઈ કોઈ અમરપટો લખાવીને આવ્યું નથી. જો તમે આપણા મા દાદા પાસે આપણે આ વાક્ય સાંભળેલું જ છે, કોઈ અમરપટો લખાવીને આવ્યું જ. આપણે બુદ્ધિ ક્યાં બગાડી? જે અનિત્ય છે, જે પરિવર્તનશીલ છે, એમાં જ આપણે બુદ્ધિ બગાડતા રહીએ. અને એટલે શંકરાચાર્ય કહે છે, સંસાર બીજ ભૂત શોક મોહ. આ શોક અને મોહનું તો કારણ શું છે? સંસાર બીજ અવિદ્યાને કારણે જ આ શોક અને મોહ છે. જો વિચાર, પણ આપણે કોને શોક ને મોહનું કારણ માનીએ? અવિદ્યાને માનીએ. જો સમજ, સંસાર સાગરમાંથી છૂટવાની ઈચ્છા અને મોક્ષની ઈચ્છા કહેવાય, મુમુક્ષુ કહેવાય. જો શંકરાચાર્યજી ધીરે ધીરે આપણા વિચારોમાં પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરે કે આ સંસારમાંથી છૂટવું છે, મોક્ષ મેળવવાનો છે. જો સમજજો, પણ મોક્ષ મેળવવા માટે મોક્ષનું કારણ શું છે? આપણે બંધનનું કારણ શું છે? આપણે દુઃખનું કારણ શું છે? આ સંસાર દુઃખનું કારણ છે નહીં. સંસાર બીજ ભૂતો, આ અવિદ્યા આપણા દુઃખનું કારણ છે. શોક અને મોહનું કારણ તો અવિદ્યા છે. અને જો અવિદ્યા હોય, જો સમજ, આખો આ ક્રમ છે. જો અવિદ્યા આપણા શોક અને મોહનું કારણ છે, તો પછી ઉપાય શું છે? યોગાસન, પ્રાણાયામ, તપશ્ચર્યા, સિદ્ધિ મેળવીએ. જો વિચાર, અમેરિકામાં ફરું જાત જાતના લોકો મને મળે. એક ભાઈ 75 વર્ષના, એમને વેદાંતની વાત કરીને એમાં કોઈ રુચિ જ નહીં. એ મને બોલાવે ખરા, એરપોર્ટ પર લેવાય આવે, એરપોર્ટ પર મૂકી જાય. 75 વર્ષના, તે ગાડી હાંકીને બધું જ કરે. વેદાંતમાં કોઈ રુચિ નહીં. ઉદાસન એક દિવસ સવારના ઉઠે ને પેલા યોગાસન કરતા. યોગાસન ખોટી વસ્તુ નથી, કરવા જેવી છે, અડધો કલાક કરવું જ જોઈએ. મને કહે જો હું શીર્ષાસન કરું. 75 વર્ષે તમે શીર્ષાસન કરો, સારી વાત છે, પણ શીર્ષાસન તમને મૃત્યુમાંથી છોડાવશે? શીર્ષાસન તમને આ સંસારમાંથી છોડાવશે? જો સમજો, ગમે એટલું કરો. કુરુતે ગંગા સાગર ગમનમ વ્રત પરિપાલનમ અથવા દાનમ જ્ઞાન વિહીનમ એતત્ સર્વ. ભજગોવિંદમાં શંકરાચાર્ય શું કહે છે? આ બધું જ છે. ધાર્મિક જીવન જીવીએ છીએ, પૂજા પાઠ કરીએ છીએ, દાન કરીએ છીએ, જાત્રા કરીએ, બધું જ છે, સારી વસ્તુ જ છે ને, કરવાનું જ છે, એમાં ના છે જ ને. પણ આ બધી વસ્તુ કેવી છે? જ્ઞાન વિહીનમ. જ્ઞાન છે જ ને. ભજતી ન મુક્તિમ જન્મ શતે ન. 100 સેંકડો જન્મ થઈ જાય તોય મોક્ષ મેળવવું શક્ય. એનો અર્થ શું થાય? અવિદ્યા જો સમસ્યા છે તો પછી ઉપાય શું થશે? વિદ્યા ઉપાય છે. જો સમજ, એનો અર્થ શું થાય? મુમુક્ષુમાંથી આપણે શું બનવાનું છે? જો સમજો, મોક્ષની ઈચ્છા જે છે
અને જો મોક્ષ જ્ઞાનથી છે તો હવે આપણે કોની ઈચ્છા કરવાની છે? જ્ઞાનની ઈચ્છા કરવાની. અને જ્ઞાનની ઈચ્છાને શું કહેવામાં આવે? જિજ્ઞાસા કહેવાય. એનો અર્થ શું થયો? મુમુક્ષુ એ પહેલા તો શું બનવું પડે? જિજ્ઞાસુ બનવું પડે. જ્યાં સુધી એ જિજ્ઞાસુ બનતો નથી ત્યાં સુધી મોક્ષની શું છે? કોઈ શક્યતા નથી. જો અર્જુનની હાલત એ જ છે, આ સમજ. અર્જુન પણ શોક મોહમાં ડૂબી ગયો. શોક સંવિઘ્ન માનસ. અને કોને કારણે? મોહને કારણે. આ બધા મારા છે, અહમેશામ એતે મમ, આ બધાનો હું છું, આ બધા મારા છે. આવો મોહ કર્યો ને, અને એ જ મોહ એના શોકનું કારણ બન્યું. અને એમાંથી છૂટવા માટેની એને ઈચ્છા કરી. એ મુમુક્ષુ બન્યો. અને મુમુક્ષુ બન્યો એટલે પહેલું એને શું કર્યું? નયોત્સહિતિ ગોવિંદ. કેમ? કારણ કે આ કોઈ પણ વસ્તુ મારા શોકની નિવૃત્તિ કરી શકે એમ છે જ ને. નહીં પ્રપશ્યામી મમાપનો. જો સમજ, અર્જુન શોકગ્રસ્ત છે, પડી ભાંગ્યો છે, પણ એની વિવેક બુદ્ધિ પૂર્ણતઃ અભિભૂત થઈ નથી. જો આ સમજ, આપણી ભાષામાં કહીએ ને તો હજી એની અક્કલ તો છે, એની સમજ એને ગુમાવી નથી. અને એટલે એને ભગવાનને શું કીધું? આ જગતમાં આ શોક અને મોહની નિવૃત્તિ હું ક્યાંય જોતો નથી. નહીં પ્રપશ્યામિ મમાપનોદ્યાસ યચ્છોકમુચ્છોષણમ ઇન્દ્રિયાણામ. આ મારી ઇન્દ્રિયોને પણ શોષનારો જે શોક જે છે એનો ઉપાય શું છે? આ જગતમાં હું જોતો નથી. અવાપ્ય ભૂમાં સપત્ન વૃદ્ધમ. નિશત્રુ આ પૃથ્વીનું રાજ્ય મળે તો આ શોકની નિવૃત્તિ થાય એમ નથી. એટલું જ નહીં, સુરાણામ અપિ ચ આધિપત્યમ. દેવતાઓનું પણ આધિપત્ય મળે તો પણ આ શોકની નિવૃત્તિ થાય એવું શક્ય છે. અને એટલા માટે શું કરું છું? પૃચ્છામિ ત્વમ ધર્મ સમ્મૂઢ ચેતાઃ યશ્રેયસામ નિશ્ચિતમ બ્રૂહિ. આમ અર્જુન મુમુક્ષુમાંથી કોણ બની ગયો? પેલો જિજ્ઞાસુ બન્યો. જાત. અને એને ભગવાન પાસે શાની માંગણી કરી? શ્રેયની, આત્મજ્ઞાનની માંગણી કરી. એટલે શંકરાચાર્યજી કહે છે, જો આપણી સમસ્ત સંસાર બીજ આ અવિદ્યા છે તો શું કરવું જોઈએ? તયોહો ચ તયોહો એટલે શું થાય? ધર્મ અને અધર્મ. ધર્મ અને અધર્મ જે છે એ બંનેથી આપણે આપણી બુદ્ધિને આપણે શું કરવાની જરૂર છે? નિવૃત્ત કરવાની જરૂર. અન્યત્ર ધર્મ અન્યત્ર અધર્મ. જો આ બધી ગીતાના ઇન્ટ્રોડક્શનમાં આ બધી ચર્ચા થઈ ગઈ. ધર્મનિષ્ઠ છે એને પણ મોક્ષની ઈચ્છા નહીં થાય, અધર્મનિષ્ઠ છે એને પણ શું છે? આ ઈચ્છા નહીં થાય. અર્જુન ધર્મ અને અધર્મની વચ્ચે આવીને ઉભો છે. અને એટલે શંકરાચાર્ય શું કહે છે? તયોહો, આ બંને જે છે સર્વ કર્મ સંન્યાસ પૂર્વક આત્મજ્ઞાન ન અન્યતઃ નિવૃત્તિ. શંકરાચાર્યજી કહે છે આત્મજ્ઞાન વિના અન્ય કોઈ ઉપાયથી આ શોક અને મોહની નિવૃત્તિ શક્ય નથી. જો કારણ કે એનું બીજ શું છે? અજ્ઞાન છે. અજ્ઞાનેન આવૃતમ જ્ઞાન. તો પછી ઉપાય શું છે? જ્ઞાનેન તુ તદ અજ્ઞાનમ નાશિતમ. અને એટલે શંકરાચાર્ય કહે છે આત્મજ્ઞાન વિના અન્ય કોઈ પણ પ્રકારથી આ બંનેની નિવૃત્તિ થઈ શકે એમ છે જ નહીં. એટલે શંકરાચાર્ય કહે છે આત્મજ્ઞાન ન અન્યતઃ નિવૃત્તિ ઇતિ તદ ઉપદિદિક્ષુ. અને જ્યારે અર્જુને ભગવાનને વિનંતી કરી કે આ શોક અને મોહમાંથી મને નિવૃત્ત કરો, મારા શોકની નિવૃત્તિ કરો, એનો ઉપાય ભગવાન હું તમને પૂછી રહ્યો. તો ભગવાને પણ શું કરવું પડે? એટલે બે મહાત્મા હતા. બંને મહાત્મા જંગલમાં શું કરતા હતા? તપશ્ચર્યા. બંને શંકર ભગવાનની તપશ્ચર્યા હતા. શંકર ભગવાન બંને પર એક સાથે પ્રસન્ન. એટલે બંનેને જ કીધું, ભગવાન ત્યાં પ્રગટ થયા અને ભગવાને શું કીધું? માંગો માંગે તે આપો. આ ભગવાનનો નિયમ. ભગવાન કોઈ નિર્ણય કરે જ નહીં. તમારે નિર્ણય કરવાનો, તમને શું જોઈએ. ભગવાન પ્રસન્ન થઈને તમારી સામે આવે ત્યારે પણ ભગવાનને તો માગવાનું તો કોણે છે? જો આ વિચાર, એનો શું છે? માંગતા આવડવું જોઈએ. પેલો રાજા કે આજે જે મારી પાસે આવીને માગે ને હું બધું આપું. બોલો ભિખારી જઈને કે મને ભીખ માંગવાનો કટોરો આપો. જો રાજા પાસે માગવા જઈએ તો શું માગવાનું? ભીખ માંગવાનું, પાત્ર માંગવાનું. એમાં આપણે આ ભગવાન પર શું કરતા રહીએ? ભગવાન પુત્ર આપો, ભગવાન ઘર આપો, ભગવાન ધંધો આપો, ભગવાન ધન આપો. આપણે શું કરતા રહીએ? આ ભીખ જ માંગીએ. આ સમજ, આ બધા જીવ ભિખારી જ છે. આ સમજો, ભગવાન પર શું કરી રહ્યા? ભીખ જ માંગી રહ્યા. ભીખો માંગીએ, પાછા
ભગવાન આટલી મારી આ ઈચ્છા પૂરી થાય ને તો હું તમને 1000 રૂપિયાનો હાર ચડાવીશ. એટલે ભગવાનને આપણે લાલચ આપીએ જાણે આપણા કાકા મામા અને ભગવાન છે એટલે તથાસ્તુ ખાઈ જ દેજો. ના પાડે જ નહીં. આ ભગવાન પાસે શીખવા જેવું છે, કોઈ ના પાડવાની જ નહીં. ભગવાન પ્રગટ થઈ ગયા. ભગવાન કે માંગ. એક મહાત્મા વિચાર કરે કે ભગવાન પાસે જ માગવા છે ને પૂરું જ માગી લેવાનું. ભગવાન પાસે માગવા દે ને ત્યાર પછી ઓછું માગવા નહીં. માગે શું કરવાનું? પૂરું જ માગ્યું. એટલે એને માગ્યું. શું માગ્યું? મારા પુત્રના પુત્રને હવેલીના 3 માળે સોનાના ઝૂલા પર બેસીને રમાડું. જા, એક વાક્યમાં શું કરી દીધું? એટલે એને શું માન્યું? મેં બધું માંગી લીધું. જા, સમજો ખરા. અને ભગવાન નિયમ પ્રમાણે શું કર્યું? તથાસ્તુ. જા, એટલે ભગવાને તથાસ્તુ કરી દીધું. એટલે પેલો રાજી થઈ ગયો. જોયું મેં કેટલું બધું માંગી લીધું. પોતાનું શું માને? મારો જો બુદ્ધિશાળી કોણ? બોલો બાજુમાં જે મહાત્મા બેઠેલા એને પેલી 1 મિનિટ મળી ગઈ. જો આ સમજો, વિચાર કરવાનો. એટલે આણે જયારે માગ્યું ને એટલે પેલો વિચાર કરતા હતા. વિવેક બુદ્ધિ હતી ત્યાં. એટલે વિવેક બુદ્ધિથી એને વિચાર કર્યો કે ભલે પુત્રને હું જરૂર પણ એક દિવસ મરવું તો પડવાનું જ છે. જો સમજો, એને વિચાર કર્યો કે આ બધું ગમે એટલું ભગવાન પાસે આપણે માગીએ પણ માગ્યા પછી પણ શું થવાનું? એક દિવસ એનો શું થવાનો? અંત આવવાનો જ છે. જો સમજો, એટલે એને પેલી 1 મિનિટ મળી ગઈ ને એટલે 1 મિનિટમાં બરાબર વિચારી વિવેક બુદ્ધિ કામ કરી ગઈ. એટલે એને શંકર ભગવાનને શું કીધું? ભગવાન આ માગવાનું જ બંધ થઈ જાય એવું કંઈક કરો. કેમ? કારણ કે ભગવાન અત્યારે હું માગીશ એ પૂરું થશે એટલે મારે પાછું શું કરવાનું? એને કદાચ ભગવાન શું કરો? આ માગવાનો જ અંત આવી જાય. પણ આપણે માગવાનો અંતનો પ્રયત્ન કરીએ છીએ. અને ધારો કે ભગવાનને એને એમ કીધું કે ભગવાન આ માગવાનો અંત આવે એવું કંઈક કરો, તો પછી ભગવાને શું કરવું પડે? શું કરવું પડે? ભગવાન આત્મજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય છે જ. કેમ? એકવાર પોતાને પૂર્ણ આત્મા જાણી લીધો પછી શું થવાનું? આ પૂજ્યમાણમ અચલ પ્રતિષ્ઠમ. એકવાર હું પૂર્ણ આત્મા છું, આનંદ સ્વરૂપ આત્મા છું જાણી લીધું પછી શું થવાનું? માગવાની જરૂર પડશે નહીં પડે. તો ભગવાન શંકર ભગવાને પણ જ્યારે એમ કીધું કે મને માગવાનું મારું બંધ થઈ જાય એવું કંઈક કરો, તો શંકર ભગવાને પણ શું કરવું પડે? આત્મજ્ઞાનનો ઉપદેશ કરવો પડે. એમ અર્જુને પણ આ શોકની નિવૃત્તિ માંગી લીધી તો ભગવાને પણ શું કરવું પડે? તત ઉપદિદિક્ષુઃ. મુમુક્ષુ એટલે મોક્ષની ઈચ્છા વાળો, જિજ્ઞાસુ એટલે જ્ઞાનની ઈચ્છા વાળો. આમ અર્જુન પેલો મુમુક્ષુ માંથી કોણ બની ગયો? જિજ્ઞાસુ બની ગયો. બરાબર. અને ભગવાન કોણ છે? દ્વારકાધીશ માંથી પાર્થસારથી બન્યા. દ્વારકાધીશ માંથી ભગવાન કોણ બન્યા? પાર્થસારથી બન્યા. અર્જુનનો રથ હાંકતા હતા. જ્યાં અર્જુન જિજ્ઞાસુ બન્યો અને જ્યાં અર્જુને કીધું કે મારા શોક અને મોહની નિવૃત્તિ ભગવાન કરો, તો ભગવાને શું બનવું પડે? ઉપદિદિક્ષુઃ. જો સમજા, શબ્દ બહુ મજાનો. ઉપદિદિક્ષુ એટલે ભગવાન કોણ બની ગયા? ઉપદેશ કરવાની ઈચ્છા વાળા. અર્જુન જો જિજ્ઞાસુ છે, અર્જુનને જ્ઞાનની ઈચ્છા છે, તો ભગવાને શું કરવું પડે? અર્જુનને આત્મજ્ઞાનનો ઉપદેશ કરવો જ પડે. એટલે શંકરાચાર્યજી કહે છે આમ આત્મજ્ઞાન સિવાય શોક અને મોહની નિવૃત્તિનો બીજો કોઈ ઉપાય નથી. અને એટલા માટે તદ ઉપદિદિક્ષુઃ એ આત્મજ્ઞાનના ઉપદેશની ઈચ્છાથી. એટલું જ નહીં, અર્જુનને શોક મોહથી નિવૃત્ત કરવાનો છે એમ નહીં. સર્વલોક અનુગ્રહાર્થમ અર્જુનમ નિમિત્તીકૃત્ય. ભગવાને શું કર્યું? ફક્ત અર્જુનનું જ કલ્યાણ કરવાનું છે એમ નહીં, ફક્ત અર્જુન પર જ અનુગ્રહ કરવાનો છે એમ નહીં. સર્વલોક અનુગ્રહાર્થમ, સર્વ લોકો પર અનુગ્રહ કરવાના પ્રયોજનથી ભગવાને ઉપદેશ કરવાની ઈચ્છા કરી. વિચાર. અને એટલે શંકરાચાર્ય શું કહે છે? અર્જુનમ નિમિત્તીકૃત્ય. અર્જુનને તો નિમિત્ત બનાવ્યા, અર્જુનને તો આત્મજ્ઞાન આપ્યું છે, પણ અર્જુનને નિમિત્ત બનાવીને ભગવાન શું કરી રહ્યા છે? સંપૂર્ણ લોક પર અનુગ્રહ કરવાની ઈચ્છાથી. આહ ભગવાન વાસુદેવ, ભગવાન વાસુદેવે અર્જુનને ઉપદેશ કર્યો. તેનો અર્થ શું છે? ખરેખર ભગવાનનો અનુગ્રહ કયો છે? આત્મજ્ઞાન એ ભગવાનનો અનુગ્રહ. જો સમજ, શંકરાચાર્ય શું કહે છે? સર્વલોક અનુગ્રહ, સર્વલોક પર અનુગ્રહ કરવાની ઈચ્છાથી જ ભગવાને આ આત્મજ્ઞાનનો ઉપદેશ કર્યો. એનો અર્થ શું થયો? ખરેખર ભગવાનનો અનુગ્રહ ક્યારે કહેવાય?
આપણે શું માનીએ? ધંધો બરાબર ચાલે ને ભગવાનની કૃપાથી બધો અમારો ધંધો બહુ સરસ જાવી છે. સોમનાથ દાદાની કૃપાથી અમારું બધું અમારે લીલી વાડી શું કહેવાય? આપણે કોને અનુગ્રહ માનીએ? આ બધાને અનુગ્રહ માનીએ? શંકરાચાર્ય શું કહે છે? ખરેખર અનુગ્રહ ક્યાં છે? આત્મજ્ઞાન મેળવવું એ અનુગ્રહ છે. આ સમજો? એટલે શંકરાચાર્ય કહે છે અર્જુનમ નિમિત્તિ કૃત્ય. ભગવાન પણ પેલા દ્વારકાધીશ માંથી પાર્થસારથી બન્યા અને પાર્થસારથી કોણ બની ગયા? ઉપદેશ કરનાર બની ગયા, આચાર્ય બની ગયા. અને કોણ કહેવાય? ગીતાચાર્ય. જાસમ આમ પાર્થસારથી માંથી ભગવાન કોણ બની ગયા? ગીતાચાર્ય બન્યા. શાના માટે બન્યા? સર્વલોક અનુગ્રહાર્થમ. સંપૂર્ણ મનુષ્ય લોકમાં અનુગ્રહ કરવાના પ્રયોજનથી ભગવાન કોણ બની ગયા? ગીતાચાર્ય બન્યા. અને ભગવાન વાસુદેવે અર્જુનને શું કર્યું? અશોચ્યાન અન્વશોચસ્ત્વમ ઇત્યાદિ. જાસમ આમ જાસમ અહીંયા એક શંકરાચાર્યથી એક શબ્દ છે હજી મેં સમજાવ્યો જ નથી. શંકરાચાર્યજી જ્યારે કીધું કે આ આત્મજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી, એ આત્મજ્ઞાન માટે શંકરાચાર્યજી વિશેષણ વાપર્યું. સર્વ કર્મ સંન્યાસ પૂર્વકાત આત્મજ્ઞાન. સમજો આ આત્મજ્ઞાન ક્યારે થાય? જો હું હંમેશા કહેતી આવી, કર્મ ફળનો ત્યાગ કરવો એ તો કર્મયોગ છે, પણ કર્મનો ત્યાગ કરીએ ને એને સંન્યાસ કહેવામાં. અને આ બ્રહ્મ જ્ઞાન ક્યારે થઈ શકે? જ્યાં સુધી આપણને કર્મમાં રુચિ છે, જ્યાં સુધી આપણને કર્મમાં રુચિ, એટલું જ નહીં, કર્મમાં આપણને શ્રદ્ધા છે, હું આટલું કરું અને મને આટલું મળે. એટલે આપણી શ્રદ્ધા આત્મજ્ઞાન પર વધારે છે કે કર્મ પર વધારે છે? જો એટલા માટે આ વેદાંતમાં બધા આવે નહીં. સમજો કેમ? કે વેદાંતમાં કંઈ કરવાનું નથી. બીજા બધે શું થાય? પેલું ધ્યાન કરાવવાનું, યોગાસન કરાવવાનું, પ્રાણાયામ, પેલું કંઈક કરવાનું છે, કર્મ છે. જો આ સમજ, બધી વસ્તુ શું છે? કર્મ છે. એટલે કંઈક કરવાનું હોય ને તો પેલું મજા આવે જરાક. એનો અર્થ શું છે? હજી આપણી શ્રદ્ધા, આપણો વિશ્વાસ, આપણો ભરોસો ક્યાં છે? કર્મ પર. એટલે શંકરાચાર્યજી સ્પષ્ટતા કરી કે જ્યાં સુધી હજી કર્મ પર આપણી શ્રદ્ધા છે, કર્મ પર આપણો ભરોસો છે, ત્યાં સુધી આત્મજ્ઞાન થઈ શકે એમ છે જ. કેમ? આત્મજ્ઞાન ક્યારે થાય? સર્વ કર્મ સંન્યાસ પૂર્વકાળ. જો એટલા માટે કર્મમાં પણ આપણને કોઈ રુચિ રહેવી જ નહીં. પણ આપણી હાલત શું છે? નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠતિ અકર્મકૃત. કર્મ કર્યા વગર આપણે રહી શકતા જ નથી. જો વિચાર, કર્મનો ત્યાગ તો પછીની વાત છે. પહેલા કર્મ કર્યા વગર થોડો વખત પણ બેસી શકીએ. જો સમજ, તારી નવરા બેસી ને તો પછી કંટાળો આવે. પેલો કંઈક ને કંઈક માથાકૂટ કરતો જ રહે. આ કર્યું, પેલું ટીવી ચાલે, અને પછી આપણને વ્યસ્ત રાખવા માટે બધા 25 જાતના કાર્યક્રમ હોય. આ સમજ, મારા પર SMS આવ્યો. જો આ બધું જાતના લોકો SMS મોકલતા, અન્ના હજારે ઓર IPL. જો આ સમજ, બેમાંથી એકે નહીં. આ સમજ, એક પેલો IPL ની પાછળ પડ્યો, પેલો બીજો ક્યાં પડ્યો? માતાજી આજે કેન્ડલ લાઇટ રેલી છે. એટલે આ જગતમાં શું છે? કર્મના આકર્ષણ પડેલા જ છે. ક્યાંક ને ક્યાંક કર્મમાં આપણે શું કરતા રહીએ? અટવાતા જ રહીએ. કર્મથી આપણને શું છે? વૈરાગ્ય થતો જ નથી. જા સમજ, કર્મથી વૈરાગ્ય થાય ને તો આત્મજ્ઞાન થાય. આ સમજ, કર્મનો ત્યાગની વાત નથી કરતી, કર્મ પરનો જે ભરોસો છે, આટલું કરીશ અને હું સુખી થઈશ. એટલે શંકરાચાર્યજી વારંવાર પેલા ભજગોવિંદમાં શું કહે છે? તદપી ન મુંચતી આશા પાસ. પેલી આશા છૂટતી જ નથી આપણને. સંસાર પ્રત્યેની, સંબંધો પ્રત્યેની, ધન પ્રત્યેની, કર્મ પ્રત્યેની આપણી આશા છૂટતી જ નથી. ગમે એટલા પ્રયત્ન કરી. જો વિચાર, યાવત વિત્તોપાર્જન શક્તઃ તાવત નિજ પરિવારો રક્તઃ પશ્ચાત જીવતિ જર દેહે વાર્તામ કોપી ન પૃચ્છતિ. કોઈ પૂછવા વાળું નહીં હોય કેમ છો. જો આ સમજ, અને છતાં પણ શું છે? આ જગત પ્રત્યેનો આપણી આસક્તિ, સ્નેહ વિચ્છેદ. જો આ સમજ, આગળ કહી ગયા શંકરાચાર્ય, પણ જગત પ્રત્યેનો સ્નેહ આપણો છૂટતો જ નથી. અહંતા મમતા આપણી છૂટતી જ નથી. અને જો અહંતા મમતા છૂટતી નથી તો પછી કર્મ તો ક્યાંથી છૂટવાનું? કર્મ પ્રત્યે વૈરાગ્ય ક્યાંથી થવાનું? અને એટલે શંકરાચાર્યજી કહે છે સર્વ કર્મ સંન્યાસ પૂર્વક. જો આમાં શંકરાચાર્યજીનો શબ્દ નથી. આ સમજો, એક અધ્યાયનું જ નામ શું છે? સર્વ કર્મ સંન્યાસ યોગ. ચોથા અધ્યાયનું નામ શું છે? આ સમજ. અહીંયા શંકરાચાર્યજી પોતાના શબ્દો કોઈ મૂકતા નથી. આ એક એક શબ્દ ક્યાં જોઈ શકીએ આપણે? ભગવદ્ ગીતામાં જોઈ જ શકીએ. સર્વ કર્મ સંન્યાસ. એટલે જ્યાં આ વાક્ય બોલ્યા ને કે કર્મનો ત્યાગ કર્યા વિના
ભગવાન પાસે ઉપદેશ ગ્રહણ નહીં કરીએ આત્મજ્ઞાન થાય નહીં, અને જો આત્મજ્ઞાન નહીં થાય તો શોક અને મોહની નિવૃત્તિ થવી શક્ય નથી. જ્યાં આત્મજ્ઞાન જો સમજ અહીંયા સુધી બધા મંજૂર છે, આત્મજ્ઞાનથી મોક્ષ. સમજો મુશ્કેલી અહીંયાથી શરૂ. કેમ? આત્મજ્ઞાન કેવી રીતે થશે? જા વિચાર માતાજી. આમ ધ્યાનમાં બેસી જઈએ તો આમ પેલા મત કરે જો સમજ, આમ આત્મજ્ઞાન થઈ જાય. જગતનું કોઈ જ્ઞાન આમ નથી થતું તો આત્મજ્ઞાન કેમ થતું? એન્જિનિયરિંગ ભણવું હોય તો શું કરવું પડે? કોલેજમાં જવું જ પડે, ઉપદેશ ગ્રહણ કરવો જ પડે. પણ માતાજી આત્મજ્ઞાન તો દિવ્ય જ્ઞાન કહેવાય, એટલે આમ થઈ જાય. ગુજરાતી લોકો તો ચાલી જાય જો સમજ. પણ અંગ્રેજી સાંભળો ને, અંગ્રેજીમાં જે બધા શબ્દો વાપરે અને પુસ્તકો જે બહાર પડે ને વાંચો ને તો તમને ખબર પડે. આપણી બુદ્ધિ મોહિત થઈ જાય. ઇન ધ વ્હાઇટ હીટ ઓફ મેડિટેશન. જો આ મેડિટેશન ધ્યાન કરીએ ને, આમ ધ્યાનની ગરમીથી શું થઈ જાય? બધો અહંકાર ઓગળી જાય અને આત્મજ્ઞાન પ્રગટ થવાનું. અહંકાર ઓગળી જવાનું. મને અહંકાર નથી એ પણ શું છે? અહંકાર જ છે. જો સમજ વિચાર, અહંકાર એટલે આગળ કીધું સાહંકાર પ્રવૃત્તિ. પેલો અહંકાર વિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે. બધા છેવટે ફસાયા ક્યાં છે? આ અહંકારમાં જ ફસાયા. હું કરું એ જ અજ્ઞાન હતા. જો સમજ, બધા છેવટે ક્યાં સમર્પિત છે? આ કર્મમાં જ સમર્પિત છે. કર્મયોગ કહીએ, ભક્તિ કહીએ, અષ્ટાંગ યોગ કહીએ, પણ છેવટે બધે કયા કેટેગરીમાં આવવાનું? બધા કર્મ જ છે. જો આ સમજો, જાત્રા કરો, દાન કરો, યજ્ઞ કરો, એ પણ શું છે? કર્મ જ છે. આશ્રમમાં જઈને સેવા કરી એ પણ શું છે? કર્મ જ છે. સમજો, કર્મનો ત્યાગ જ થતો નથી. કર્મ પરની શ્રદ્ધા ઉઠતી જ નથી. અને એટલે શંકરાચાર્ય શબ્દ વાપરે. ભગવાન આગળ કહેવાના છે બધી વસ્તુ. જો સમજ. અને એટલા માટે જ્યાં શંકરાચાર્ય જેવું કીધું, સર્વ કર્મ સંન્યાસ પૂર્વકાત આત્મજ્ઞાનાત અન્યતઃ ન ઉપરતઃ સંસાર. સર્વ કર્મનો ત્યાગ કરીને આત્મજ્ઞાન જ્યારે પ્રાપ્ત થાય એના વિના બીજો કોઈ ઉપાય છે જ નહીં. એ કેટલાક લોકો જે છે એને આ શબ્દ પ્રત્યે વિરોધ છે. સર્વ કર્મ સંન્યાસ શબ્દ જે છે એના પ્રત્યે કેટલાક લોકોના મનમાં શું છે? થોડોક વિરોધ છે. તત્ર કેચિત આહુ. આ વિરોધ કોણ કરવા વાળા છે? એટલે શંકરાચાર્યજી એક પક્ષ રજૂ કરે જે આ સ્વીકારવા તૈયાર છે. તત્ર કેચિત આહુ. કેટલાક લોકો આવું કહે છે. શું કહે છે? સર્વ કર્મ સંન્યાસ પૂર્વકાત આત્મજ્ઞાન નિષ્ઠા માત્રાત એવ કેવલાત કૈવલ્યમ ન પ્રાપ્યતે એવ. સર્વ કર્મનો સંન્યાસ કરી દો, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માત્રથી કૈવલ્યની મોક્ષની પ્રાપ્તિ થતી નથી. દાસનો જવાબ કિમ તર્હિ? તો પછી કેવી રીતે પ્રાપ્ત થશે? અગ્નિહોત્રાદિ શ્રૌત સ્માર્ત કર્મ સહિતા જ્ઞાનાત કૈવલ્ય પ્રાપ્તિ ઇતિ સર્વાસુ ગીતાસુ નિશ્ચિત અર્થ ઇતિ. શંકરાચાર્યજી કહે છે કેટલાક લોકોને એવો અભિપ્રાય છે કે કર્મ સંન્યાસથી નહીં પણ કર્મ અને આત્મજ્ઞાન બંને. જો આ સમજ, એને સમન્વય કહેવામાં આવે. એને શું કહેવામાં આવે? સમન્વય. આત્મજ્ઞાન તો જરૂરી જ છે પણ એકલા આત્મજ્ઞાનથી નહીં. જો સમજો, કેવલ આત્મજ્ઞાન જ નહીં. જો સમજો, માત્ર આત્મજ્ઞાનની નિષ્ઠા માત્રથી મોક્ષ પ્રાપ્ત નહીં થાય તો કેમ તરહી કર્મ સહિતા. જો એનો અર્થ શું થયો? એકલું આત્મજ્ઞાન મોક્ષ નહીં આપે, કર્મ તો કરવું જ. અને કયા કર્મ કરવા પડે? અગ્નિહોત્રાદિ શ્રૌત સ્માર્ત કર્મ. જવું કેમ કહેવામાં આવે? આ જે રજૂ કરનાર જે છે એ 100% ખોટો નથી. આ સમજવા આપણી શ્રુતિ માતા એવા કેટલાક આદેશો કરે છે. યાવત જીવમ જુહોતિ. જ્યાં સુધી તમે જીવો છો ત્યાં સુધી અગ્નિમાં શું કરવી જોઈએ? આહુતિ આપવી જોઈએ. જ્યાં સુધી તમે જીવો છો ત્યાં સુધી ભગવાનની ભક્તિ કરવી જોઈએ. આમ અનેક પ્રકારથી આ કર્મની પ્રશંસા છે. અને જ્યાં કર્મની પ્રશંસા છે, કર્મનો આદેશ છે, તો કર્મનો આદેશ કરનાર પણ શ્રુતિ જ છે. અને આત્મજ્ઞાનનો ઉપદેશ કરનાર પણ કોણ છે? શ્રુતિ જ છે. એટલે એ શું કહે છે કે શ્રુતિ માતા જ કહે છે કે કર્મ તો કરવું જ જોઈએ, અને શ્રુતિ માતા જ કહે છે આત્મજ્ઞાનથી મોક્ષ છે. અને એટલા માટે એકલા આત્મજ્ઞાનથી મોક્ષ નહીં મળે,
કર્મ સહિત આત્મજ્ઞાન હશે તો જ તમને મોક્ષની પ્રાપ્તિ થાય. કેમ? સર્વાસુ ગીતાસુ નિશ્ચિત અર્થ, સંપૂર્ણ ગીતામાં પણ આવો જ અર્થ નિશ્ચિત કરવામાં આવ્યો છે. એટલે તમે જો એમ કહેતા હોય કે એકલા આત્મજ્ઞાનથી સર્વ કર્મનો સંન્યાસ કરવાથી આ મોક્ષ પ્રાપ્ત થાય, એ કૈવલ્યની પ્રાપ્તિ થાય નહીં. કારણ કે ગીતામાં ભગવાન શું કરી રહ્યા છે જ્યાં સમજો એ પૂરેપૂરો ખોટો નથી. એટલા માટે એ વારંવાર ગીતામાં ભગવાન કહેવાના છે, સ્વકર્મણા તમભ્યર્ચ સિદ્ધિમ વિંદતિ માનવ તસ્માદ ઉત્તિષ્ઠ ભારત યુદ્ધાય કૃત નિશ્ચય. ઉભો થા અર્જુન, યુદ્ધનો નિશ્ચય કર. આમ ભગવાન પણ શું કરી રહ્યા છે? કર્મનો આદેશ કરી જ રહે, અર્જુનને ઉભો કરવાનો પ્રયત્ન કરી જ રહે અને સાથે સાથે આત્મજ્ઞાનની પણ ચર્ચા કરે છે. એનો અર્થ શું છે? ઉપર છેલ્લી દ્રષ્ટિએ જોઈએ તો ગીતાનો પણ અર્થ આપણે તો શું નિશ્ચિત કરી શકીએ કે કર્મ અને જ્ઞાન બંને દ્વારા જ મોક્ષની પ્રાપ્તિ થાય. પણ તમે કેમ એવું કહો છો? જ્ઞાપકમ ચાહુ અસ્ય અર્થસ્ય. શંકરાચાર્યજી કહે છે જ્ઞાપકમ એટલે કે આવા શ્લોકો જે છે એ આપણને આવું જણાવી રહ્યા છે કે કર્મનો ત્યાગ કરવાથી આત્મજ્ઞાન પ્રાપ્ત નહીં થાય. કેમ? અથ ચેત્વમિમં ધર્મ્યમ સંગ્રામમ ન કરિષ્યસી કર્મણ્યેવ અધિકારસ્તે કુરુ કર્મય તસ્માત ત્વમ. આમ ગીતામાં પણ આવા ભગવાનના જ ઉપદેશના વાક્યો છે. કુરુ કર્મ, તું કર્મ કર અર્જુન. એટલું જ નહીં, કર્મણ્યેવ તવ અધિકાર, કર્મમાં તારો અધિકાર છે. એટલું જ નહીં, અર્જુન તું જો એમ માનતો હોય કે હું યુદ્ધ નહીં કરીશ, જો સંગ્રામમ ન કરીશ, તું જો અર્જુન સંગ્રામ નહીં કરે, યુદ્ધ નહીં કરે, આમ ભગવાન પણ કોની પ્રશંસા કરી રહ્યા છે? અર્જુન પાસે શું કરાવવાનો પ્રયત્ન કરે છે? કર્મ કરાવવાનો પ્રયત્ન કરી જ રહ્યા છે. એનો અર્થ શું છે? તમે જો એમ કહેતા હોય કે એકલા આત્મજ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય તો પછી ભગવાનના ઉપદેશથી વિરુદ્ધ તમે જઈ રહ્યા છો. હિંસાદિ યુક્તત્વાદ વૈદિકમ કર્મ અધર્માય ઇતિ યમ આપી આશંકા ન કાર્ય. શંકરાચાર્યજી કહે છે કે ધારો કે યુદ્ધ માટે અર્જુનને કહી રહ્યા છે તો આ યુદ્ધ તો કેવું છે? હિંસાદિ યુક્ત છે. અર્જુન એ જ કહેતો હતો કે ભગવાન આ કેટલા બધાની હિંસા થવાની. એટલે પેલો કહે છે ભલે આ હિંસા યુદ્ધમાં છે પણ છતાં પણ શું છે? એ અધર્મ છે એવું એને માનવાની જરૂર. અધર્માય કર્મ ઇતિ યમ અપી આશંકા ન સ્યાત. આવી કોઈ આશંકા નહીં કરવાની કે યુદ્ધમાં ભગવાન જોડી રહ્યા છે એ હિંસા છે. કેમ? ક્ષાત્રમ કર્મ યુદ્ધ લક્ષણમ. કારણ કે ક્ષત્ર કર્મ તો શું છે? ખરેખર યુદ્ધ એનું લક્ષણ છે. ક્ષત્ર શાના માટે? પૂરો સૈનિક શાના માટે બનવાનું? બાળ મંદિર ચલાવવા માટે? સૈનિક બન્યો શાના માટે? યુદ્ધ કરવા માટે. એમાં ક્ષત્રિય છે અર્જુન. અર્જુન ક્ષત્રિય શાના માટે? એનો ક્ષાત્ર ધર્મ શું છે? યુદ્ધ તો એનું કર્મ જ છે. અને જો યુદ્ધ એનું કર્મ હોય, ક્ષાત્ર ધર્મ હોય તો પછી શું થશે? ગુરુ ભાતૃ પુત્રાદિ હિંસા લક્ષણમ અત્યંત ક્રૂરમ અપી સ્વધર્મ ઇતિ કૃત્વા ન અધર્માય. એનો શું થશે? ભલે હિંસા છે, ગુરુ છે, મિત્ર છે, પુત્ર છે, આ બધાની હિંસા થવાની છે ત્યાં, છતાં પણ શું છે? એ અધર્મ નથી. કારણ કે યુદ્ધ ધર્મ એ ક્ષત્રિયોનો ધર્મ છે અને એટલા માટે આ બધું સ્વધર્મનું પાલન કરવા છતાં પણ એને કોઈ પણ પ્રકારે શું થવાનું? અધર્મની પ્રાપ્તિ થતી નથી. તદ અકરણે જ. અને જો એ યુદ્ધ ન કરે, ભગવાન શું કરી રહ્યા? જો સમજો, બે વસ્તુ છે. યુદ્ધ માટે એને પ્રવૃત્ત કરી રહ્યા છે અને યુદ્ધ ન કરે તો શું થાય એ પણ ભગવાન એને કહી જ રહે. તતસ્વધર્મમ કીર્તિમ ચ હિત્વા પાપમ વાપ્સ્યસી. અર્જુન તું આ જો પોતાના સ્વધર્મને, યુદ્ધ ધર્મનો ત્યાગ કરી દેશે તો શું થશે? કીર્તિમ ચ હિત્વા પાપમ અવાપ્યસી. તારી કીર્તિનો પણ નાશ થઈ જશે, તને પાપની પ્રાપ્તિ થશે, તને નરકની પ્રાપ્તિ થશે, સ્વર્ગ પણ શું થઈ જશે? તારા માટે શક્ય નહીં બને. આમ ભગવાન કોને સમર્થન આપી રહ્યા છે? સ્વધર્મના પાલનનું, કર્મનું સમર્થન ભગવાન કરી રહ્યા છે. ભલે અર્જુન માટે હિંસાથી યુક્ત કર્મ છે છતાં પણ ભગવાન તો કર્મનું શું કરી રહ્યા છે? સમર્થન કરી રહ્યા. ઇતિ બ્રુવતા યાવત જીવાદિ શ્રુતિ ચોદિતાનામ છે. આમ યાવત જીવ શ્રુતિ છે, જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી અગ્નિહોત્ર કર્મ અવશ્ય કરવું જોઈએ. આમ ગીતામાં પણ ભગવાન કર્મને મહત્વ આપી રહ્યા છે, કર્મ કરાવી રહ્યા છે. શ્રુતિ માટે પણ શું કહે છે? યાવત જીવ,
જ્યાં સુધી જીવે ત્યાં સુધી કર્મ તો અવશ્ય કરવું જોઈએ. પશ્વાદી હિંસા લક્ષણામ ચ કર્મણામ પ્રાગેવ ન અધર્મત્વમ ઇતિ સુનિશ્ચિતમ ઉક્તમ ભવતિ. અને ભલે પછી યજ્ઞ આપણે કરીએ, એ યજ્ઞમાં હિંસાદી ભલે પશુઆદિની બલિ ચડાવવામાં આવે છતાં પણ એ અધર્મ નથી, કારણ કે શ્રુતિ માતા એનો શું કરી રહી છે? આદેશ કરી રહી છે. આમ પેલો લાંબુ લચક એક પ્રવચન આપી દીધું જાસમ કે ભગવાન શું કરી રહ્યા છે? માત્ર આત્મજ્ઞાનથી મોક્ષની પ્રાપ્તિ નહીં થાય, કર્મ સહિત આત્મજ્ઞાનથી જ એ મોક્ષની પ્રાપ્તિ છે. અને આ મારો પોતાનો પેલો પૂર્વ પક્ષી શું કહે છે? આ મારો પોતાનો અભિપ્રાય નથી, ભગવદ્ ગીતાનો પણ આ જ અભિપ્રાય છે, વેદનો પણ આ અભિપ્રાય છે. જાસમ શંકરાચાર્યજી કહે છે તદ અસત. અસત એટલે કે અયોગ્ય છે. શંકરાચાર્યની એક વિશેષતા, લાંબુ લચક આમ પૂર્વ પક્ષીને સમજાવે પછી ધીમે રહીને શું કરી દે? ના. કેમ? જ્ઞાન કર્મ નિષ્ઠયો વિભાગ વચનાદ બુદ્ધિદ્વયાશ્રયો. શંકરાચાર્યજી કહે છે ભગવાને જ્ઞાનની પણ ચર્ચા કરી છે, કર્મની પણ ચર્ચા કરી છે, પણ જ્ઞાન અને કર્મના બે અલગ વિભાગ કરી દીધા છે, બે સાથે બતાવ્યા નથી. વિભાગ વચનાદ. વિભાગ વચનાદ નો અર્થ શું થાય? કે ભગવાને સ્વયં આપણને બે વિભાગ કરી આપ્યા. લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયાન જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મ યોગેન યોગીનામ. શંકરાચાર્યજી કહે છે જ્ઞાનની ચર્ચા પણ ગીતામાં છે, કર્મની ચર્ચા પણ ગીતામાં છે, પણ બંનેનું સમુચ્ચયનું, બંનેનું સાથે ભગવાન ક્યારેય વાત કરજો. આને શું કહેવાય? કર્મની ચર્ચા છે, જ્ઞાનની ચર્ચા છે, પણ ભગવાને ક્યાં એવું કીધું કે જ્ઞાન અને કર્મ બંને ભેગા થઈને તમને મોક્ષ આપશે? એવું ભગવાને ક્યાંય કીધું? ભગવાન ક્યાંય એવું નથી કહેતા. ભગવાને કર્મની વાત કરી છે અને જ્ઞાનની પણ વાત કરી, પણ ક્યાંય જ્ઞાન અને કર્મનો સમુચ્ચય કરવાની ચર્ચા કરી છે? ભગવાન તો શું કહે? અત્યાર સુધી મેં તને કર્મયોગની ચર્ચા કરી, બુદ્ધિ યોગમ તું ઇમામ શૃણુ. બીજા અધ્યાયમાં જ આવશે. અર્જુન, અત્યાર સુધી આ જ્ઞાનની ચર્ચા કરી, સાંખ્યની ચર્ચા કરી, હવે હું કોની ચર્ચા કરીશ? કર્મયોગની. એટલે શંકરાચાર્યજી કહે છે ભગવાન જ આ બેને શું કરી આપે છે? અલગ કરીને બતાવે છે. અને એટલા માટે આ બે પ્રકારની બુદ્ધિ છે, એક કર્મયોગની બુદ્ધિ છે, એક સાંખ્ય બુદ્ધિ છે. ભગવાન બંનેની વાત કરતા હોવા છતાં પણ બેના સમુચ્ચયની ચર્ચા કરતા નથી, બેના શું કરે છે? વિભાગ કરી આપે. એટલે શંકરાચાર્યજી આ વિભાગ કેવી રીતે ભગવાને બતાવ્યા છે અને દરેક વિભાગનું પ્રયોજન શું છે એ પણ ભગવાને સ્પષ્ટ દર્શાવ્યું છે. અને બંને વિભાગ દર્શાવ્યા પછી, બંને વિભાગના પ્રયોજન દર્શાવ્યા પછી છેવટે ભગવાન તો શું કહે છે? આત્મજ્ઞાનથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. એ આપણે આવતીકાલે આગળ જોઈએ. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવन्तु કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સંતુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાંતિર્ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत्. અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ